જાવું છે મોટા રોકાઈએ ને બાય 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 જેક્સભાઈ હું તો સેલિબ્રિટી બની ગયેલા તમે આવી ગયા ફાકા મારવા હવાર હવાના પરમાં 500 રૂપિયા રોજ થાય 150 રૂપિયા દેગા હું પાછા દાંત કાઢ પડે અહીંયાથી તું મારો મોબાઈલ છે તો મારા ભાઈ ને જો નાતે નાતે પીને અમારો ઝઘડો જોવાની મજા આવે બાય બાય તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય મા મુગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણો આજનો બ્લોગ છે ને કે કોમેડી ફૂલ ધમાલ સાથે રહેવાનું છે ને બહુ મજા કરવાની છે મિત્રો તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો પડે અહીંયાથી તું મારો મોબાઈલ છે તો હે મોબાઈલ છે તો હા 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 હું તારે કે બી નહીં તું રાઈડ ઉપાડી એટલે હું તને કહી દઉં એમ કાનો બીયો કેમ નો બીયો મોબાઈલ દો એટલે દો તો દેવા પડે ને હાલ નીકળ મોટા તું અહીંયા એટલે આ જ્યાર નો આવ્યો ક્યારે અમારા બે માણસ બાંધણા થાય ને ઈ જ જોઈ વિચારે એવું લાગે છે કે તું મને બે ને નોખા કરાવીને જ જાય હાલ મોટા નાઈ લે જલ્દી હા જો બેઠા જો સેલિબ્રિટી મિસિસ ભારતી સોલંકી શું કરે કઈ નહીં બાજરો વકારું છું તારે બાજરો વકારવાનો છે તો આ એક જ છે મફત પપ્પા શું કઈ બાજરો નહીં વકારું 500 રૂપિયા થાય રોજ તો બાજરો વકારું કેટલા રૂપિયા લે 500 રૂપિયા રોજ થાય તો વકારી નગર નહીં વકારું 150 રૂપિયા દેગા હેલો અવાજ આવે છે નો થારી બારી તો વગાડ બાય 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 તો મિત્રો આ છે ને આપણો બાજરો છે ને એમાં શેકલા લાગે છે બરાબર તાને આજ યુટ્યુબ પર રાખી જાય એક પર શેકલું બેહવું ન બાકી મજા નહીં આવે આમ બાજરો એક દાણો ખાઈ જાય ને શેકલું એટલે કેમ નો મજા આવે તો તમે વકારા બેસી જાવ અહીંયા એટલે એક પણ શકલું નો બે તને પૈસા કેવા ના આપું છું મફત ના હું પાછા દાંત કાઢો હવે બાય બાય હજી તમારો ડોકો છે ને આવો તો કન્ટિન્યુ હાલવાનું છે તમને લોકોને ખૂબ એન્જોય કરવાનું છે યાર મિત્રો પછી પેલા જો વિડીયો લાઈક નથી કર્યો લા રાઈડ પેડ મને તો ખાઈ જાય બાજરો આમ મને પેલા ઓડિયન્સ સાથે થોડીક વાત કરવા દે તો ફેમિલી જો હજી સુધી યાર વિડીયો લાઈક નથી વિડીયો લાઈક કરી દો ચેનલ હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બધું બેલ આઇકન ઓન કરી દો કારણ કે હવે આવા વિડીયો તમારો ભાઈ લેતા આવશે તમને લોકોને ખૂબ એન્જોય કરવાનું છે બરાબર ને બરાબર તો ફેમિલી અત્યારે અમારા રતનમાં આવી ગયા ફાકા મારવા હવાના પરમાં ભાઈ કઈ કામ છે નહીં ભાઈ મારા મમ્મી ને બે જો અટાણ ભાઈ ફાકા મારા વર્ગી ગયા ભાઈ શું કરવું તમારે પાકા તમારા મમ્મી કામ હાટો આવ્યા શું કામ છે મારું કામ છે તમારે તો ભાઈ હું તો સેલિબ્રિટી બની ગયેલા જેક્સભાઈ હું તો સેલિબ્રિટી બની ગયેલા હવાના પરમાં હાલો તો તમારું કામ થઈ ગયું હવાના પરમાં બરાબર કામ થઈ જાય તો બા અમારે અરે મમ્મી પટાણે બેસી ગયા બે જો અટાણે શું કરે ને કઈ ખબર આમ તમે જો આમ બે અમે તો નવરાવતી બેસી જાય ને અમારે શું હવે કામ હોય આમ તમે જો બેન હું આમ ગંભીર કે ટોપિક હાલે એવું કે કામ હું આમ જાણે કે સાંસદ સભાની મિટિંગમાં કેમ બેઠા હોય ને આમ મિટિંગ હાલતી એવું થાય એમ આ તારા ઘોડાના પૂછડા જે વાળ છે ને હું તો હવે હમા કરે હવે પર મિનિટ કરાવ દો હે પર મિનિટ કરાવ દો 150 રૂપિયા દેગા મારા ભાઈ ને જો નાતે પીને અમારો ઝઘડો જોવાની મજા આવે બાય મિત્રો આ મારા મમ્મી છે મમ્મી શું કરો છો શું કામ કરો મમ્મી હે નાસ્તો બનાવો ભાઈ અમારા માટે પૈસા નાસ્તો રોટલી શાક બનાવ્યું હા રોટલી કરું પાપડ પેરા મગરી પેરી અમારા માટે પૈસા હા હવે રોટલા બે કરું મારા મમ્મી છે ને 5 સ્ટાર હોટલમાં છે ને કામ કરેલા છે પેલા લઈને કામ એની રેસીપી છે ને કઈ ઘટે ને એવું થાય હે તો મારા મમ્મી કઈક બોલા હું કે મમ્મી ભાઈ મમ્મી તું તો આમ શું કહેવાય બોલા કઈક પેલા કઈ રેસીપીમાં કામ કરતા મમ્મી તમે કે હોટલમાં હારી એવી મારા ભાઈને જવાનું છે ઘરે અને અત્યારે મારા ભાઈ જાય પેકઅપ કરે છે જોજો ભાઈ કઈ વસ્તુ રહી ન જાય મારા વાલો આપણે કઈ ઉતાવળ છે ને ઉતારે હે રોકાણી હજી 2-4 દિવસ બહુ મજા આવશે જેક્સ જમવાનું રેડી થઈ ગયું છે ને હું જેક્સભાઈ જમી લઈએ કારણ કે મારા ભાઈને અત્યારે 10:30 વાગ્યાની બસ છે અને અત્યારે 9:30 તો થઈ ગયા હજી અમે જાહું બધું ચેકઅપ કરશે ક્યાં વાર લાગશે કાંઈ ખાવા આવે તો બાજરે છે કોણ કોઈ નહીં અહીંયા શેકલા ખાઈ જાય તો મને નો ખાવું પૈસા કપાઈ જાય તાર પછી નો કહી દે તું પૈસા નો કપાય પૈસા જાય કપાઈ જાય ખાવાની તો રિસેસ મળે ને એ લોકો જમી લીધું છે ને અત્યારે અમારા મોટા ભાઈ રેડી થઈ ગયા છે હું કહું હાલો મમ્મી તું હવે જનકભાઈને મૂકતા હું અને તું તારી ડ્યુટી રાખી લીજો પછી ભૂલતી નહીં હું કે મોટા ઘરે મજા આવી ગઈ ને ભાઈ નથી વાંધો આવ્યો ને કઈ હાલ આપણે મોડું થઈ જાય પછી બસ આપણી જતી રહે અત્યારે પહોંચી ગયા અમે બસ સ્ટેશને અને 4 કે 5 નંબરમાં બસ આવવાની છે ને જોકે હમણાં થોડીક વારમાં બસ આવશે અને અમારા જેક્સભાઈ જો શું કે જેક્સભાઈ જવું છે મોટા રોકાઈએ ને કારણ કે ભાઈ મમ્મીનો પપ્પાનો ફોન આવે છે ક્યારે ખાસ કરીને તો આશુબેન ને બધા મિસ કરે છે કા તો ફેમિલી અમારા મહેમાન નવાજીમાં કંઈ ભૂલ પડી હોય તમારા જેક્સભાઈને કંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો યાર અત્યારે હું જેક્સભાઈને માટે થઈને
કંઈક નાસ્તાની વ્યવસ્થા કરી દીધો કે એટલે એને કેળામાં કંઈ તકલીફ ન પડે ને હું બસ સ્ટેન્ડમાં આવ્યો ને કે ત્યાં જોયું ને કે તો અહીં જો સ્વસ્થ અભિયાન ચાલતું હતું છે. હવે એવું લાગે છે કે ભાઈ હવે દેશ આગળ વધશે એવું લાગે. ભાઈ મેં તો 100ની સ્પીડમાં ફૂલ ગાડી આવી ગઈ યાર. મને એમ થતું હતું કે 10:30 વાગ્યાની બસ છે ને અમે નીકળી ગયા હું ને મારો ભાઈ પાછો નીકળી ગયા આમ લેટ થઈ ગયા. પછી સાંજના ઘરે ક્યારે પગશે ત્યાં અહીં તો આવીને પોપટ થઈ ગયો યાર. આ લોકો છે ને જગભાઈ, આ લોકોમાં ક્યારેય ફેરફાર થવાનો છે નહીં. આ લોકો સુધાર આવવાનું છે ને ગમે એટલા સપિયાન આમ બધું કરી લઈને કાંઈ ફેરફાર થવાનું છે નહીં. શું કહે જગભાઈ? છેલ્લી વાર કહી દે એકવાર મારો ભાઈ. બાય. શું કહે છે? ખરેખર દીદી મજા જ આવી ને યાર. મજા આવી ગયેલા ભાઈ. હવે તો બસ ઘરે જ આવું છે. બહુ એન્જોય કરી. અને ત્યારના તમે બધા લોકો પર ફેમિલી કમેન્ટ કરતા હતા ને કે જક્ષભાઈ ક્યારે આવશે તો આજે ફાઇનલી જક્ષભાઈ આજથી નીકળે છે અહીંયાથી. અને ભાઈ યાર એટલા દિવસ ફૂલ એન્જોય કરી. કેમ દિવસ નીકળી ગયા ને કંઈ ખબર જ ન પડી. શું કેવું છે જક્ષભાઈ? આવજો, મળશું પાછા ઘરે પૂગીને ભાઈ ફોન કરી દેજો. બાય. હા મેડાલ બાય મોટા. એટલા દિવસ જક્ષભાઈ સાથે બહુ મજા કરી અને બહુ મજા આવી ગઈ. અને અત્યારે જક્ષભાઈ નીકળી ગયા કારણ કે ઘરેથી મમ્મીના અને આસુબેનના ફોન આવતા હતા. અને હવે મારે પણ જવાનું છે ઓફિસનું કામ કરવા. તો હું પણ જાઉં ઓફિસે. જક્ષભાઈ મિસ યુ યાર. તો ફેમિલી જક્ષભાઈને અલવિદા કહી અને પાછા આવી ગયા છે ઓફિસે. અને અત્યારે થોડુંક મારું મૂડ ઓફ થઈ ગયું છે કારણ કે મારો કારજાનો કટકો મારો ભાઈ જેક્સ એટલા દિવસ કહેતા ખૂબ એન્જોય કરી યાર. અને તમે બધા લોકો કહેતા હતા કે ભાઈ પરેશભાઈ તમે બહુ બ્લોગ લેટ નાખો છો. તો યાર એવું ન હોય કારણ કે અમારા ગાંધીગીરના કોઈ મહેમાન નવાજીમાં આવ્યો હોય ને અમારી મહેમાન નવાજીમાં કંઈ કમી ના પડી જાય એટલા માટે થઈને થોડોક તમને બધાને પણ ખબર છે કારણ કે જો મારું કેટલું કામ બધું પેન્ડિંગ પડ્યું છે. પણ જેક્સભાઈને મારા ભાઈને એવું ન થાય કે મારા ભાઈ મને ક્યાંય લઈ ન ગયો. એટલા માટે થઈને અમે બધા જગ્યાએ પર ફરવા જતા હતા. અને તમે જોઈ શકો છો યાર આમ એક ઇમોશનલ થઈ ગયો અત્યારે આપણે કારણ કે યાર એટલા દિવસ ભેગા રેખડા ને પણ અત્યારે મારી પાસે બોલવા માટે કંઈ શબ્દ જ નથી. પણ એની પણ યાર ફેમિલી છે, મમ્મી છે, આશુબેન છે, બહુ યાદ કરતા હતા. તો ફેમિલી હું પણ અત્યારે થોડોક ઇમોશનલ થઈ ગયો છું કારણ કે મારા ભાઈથી જુદો છું. પણ શું કહેવાય યાર એની પણ એક ફેમિલી છે અને ઘરે એટલા બધા રાહ જોતા હતા. તો ફેમિલી આપણે ખૂબ એન્જોય કરવાની છે. અને હા યાર મારા વતી તમારા જક્ષભાઈને કંઈ પણ કહેવાય ગયું હોય અથવા તો કંઈ પણ મહેમાન નવાજીમાં અમારી કંઈ પણ થોડી ઘણી ખોટ રહી ગઈ હોય તો બે હાથ જોડીને માફી માંગીએ યાર, માફ કરજો. અને આપણે આવનાર સમયની અંદર ફૂલ એન્જોય કરવાના છે, ફૂલ કોમેડી સાથે બ્લોગ લાવશું. પણ જો હજી સુધી યાર વિડીયોને લાઇક નથી કર્યો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. ચાલો તો આ બ્લોગ લાંબો ન થઈ એટલા માટે થઈને આ બ્લોગને આપણે એન્ડ કરશું. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.